કેમ છો મિત્રો? મજામાં? 2025ના વર્ષ પતવા આવ્યું છે. આજે છેલ્લો દિવસ છે 2025ના વર્ષમાં. કાલથી શરૂ થશે 2026. ખરેખર તો આપણા ગુજરાતીઓ માટે તો દિવાળી જ, અને દિવાળી છેલ્લો દિવસ હોય અને બેસતા વર્ષના દિવસે નવું વર્ષ શરૂ થાય. આજના જમાનામાં પબ્લિક જનતા એટલી ગાડી ગેલી કહીએ આપણે કે 2025ની 31મી ડિસેમ્બર હોય તો લોકો એવું સમજે, ઓહો આજે તો યર એન્ડિંગ છે. ખરેખર એવું નથી. 2025 આપણું વર્ષ તો છે જ નહીં. પશ્ચિમી સંસ્કૃતિનું આપણે અનુકરણ કરીએ છીએ. આપણે આપણા સંસ્કાર, ધર્મ, રીત રિવાજ બધું જ ભૂલી ગયા છીએ. દરેક માણસ એવું જ વિચારે કે 2025માં આપણે શું કર્યું. આપણું બેસતું વર્ષ પછી પાછું નાતાલવાળું. હા, એન્જોય કરો, મજા કરો, પણ તમે એવું ના સમજો કે એ તમારું વર્ષ છે. તમારું વર્ષ તો બેસતું વર્ષ જ છે, એને યાદ રાખો. બરાબર છે? સેકન્ડ થિંગ, 2025માં આપણે કંઈક જેમ લોકો કહે છે ને કે ન્યૂ યર રેઝોલ્યુશન લઈએ, તો તમે એ ન્યૂ યર રેઝોલ્યુશન બેસતા વર્ષના દિવસે કેમ નથી લેતા? મારો આ એક ક્વેશ્ચન છે સામાન્ય પબ્લિકને, જનતાને, બધાને. તમારી પાસે કોઈ આન્સર હોય કે કંઈ બી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. સેકન્ડ, લોકો એવું કહે છે કે 2025 પતી ગઈ, 2026માં મારું રેઝોલ્યુશન. હવે એવા રેઝોલ્યુશન આવશે, હું સવારમાં વહેલો ઉઠીને ચાલવા જઈશ, હું આમ કરીશ, હું તેમ કરીશ, હું ઢીકણું કરીશ, હું પૂંછડું કરીશ. આ બધું છે ને રેઝોલ્યુશન. કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી તો મેં જિંદગીમાં આ છેલ્લા 4-5 વર્ષથી જોઈ છે કે આ વર્ડ રેઝોલ્યુશન જે 31મી ડિસેમ્બરે લોકો લે, 1 જાન્યુઆરી એને અમલ કરે અને 5મી 6ઠી સુધીમાં તો સુરસુર્યું થઈ જાય એનું. આના સિવાય મેં નાનો હતો ત્યારે મેં કદાચ નથી સાંભળ્યું રેઝોલ્યુશન વર્ડ શું હોય છે. બરાબર છે? આપણા માટે તો કેવું હતું કે બેસતું વર્ષ હોય, વાહ જલસા પડી જાય એની માને, બાકી આપણે જલસાથી કપડાં નવા પહેરીએ, ખાવા પીવાનું, મીઠાઈ, બસ એ બધું મજા કરો. અને એ નવું વર્ષ હતું આપણા માટે. કોઈ રેઝોલ્યુશન નહીં, કશું જ નહીં. લોકોને અત્યારે કેવું છે કે એકની એક વસ્તુ પાસે ગાળા થઈ જાય. આણે શું કર્યું? ઓહો, રેઝોલ્યુશન લીધું 2026માં આમ કરવાનું. એને રેઝોલ્યુશન નહીં, તમે તમારી જાતે તમારા મનથી ડિસાઈડ કરો કે તમારે શું કરવું છે. ઇટ્સ નોટ અ રેઝોલ્યુશન. તમે જિંદગીમાં નક્કી કરો અને એને તમે ફોલો કરો, તમે અનુસરો. તમે એવું વિચારો કે મારે આ કરવું છે, પણ એ કરવા માટે ખાલી બોલવાનું ના હોય, મહેનત બી કરવી પડે. તો મારો ઇન્ટેન્સ એવો જ છે કે આજે 31મી ડિસેમ્બર 2025 છે, તો દરેક માણસ એવું બતાવે કે કોનું શું રેઝોલ્યુશન છે. એના કરતાં લોકો એવું વિચારે કે હું આ વસ્તુ માટે મહેનત કરીશ. દરેકને પોતપોતાની ખ્વાહિશ હોય, ઈચ્છા હોય. એમને એવું હોય કે હું આમ કરીશ, હું તેમ કરીશ, ઢેંકણું કરીશ, પૂંછડું કરીશ. તો હું એ જ કહેવા માગું છું, મારા જેવા લોકો જે છે કે જેમને રેઝોલ્યુશનને એમાં કોઈ ઇન્ટરેસ્ટ હોય નહીં, રેઝોલ્યુશન સિવાય એવું વિચારતા કે ના આપણો આ ગોલ છે અને આપણે એચીવ કરવા માટે મહેનત કરવાની છે. જિંદગીમાં રેઝોલ્યુશન નહીં, મહેનત કરો. લાઈફમાં મહેનત કરશો ને તો કોઈ બાપની તાકાત નથી કે તમને રોકી શકે, કારણ કે મહેનતનું ફળ મળે છે. જરૂરી નથી કે તમને કાલે મળે. હા, આવનાર સમયમાં મહેનતનું ફળ મળશે જ અને મળશે જ. એવું ભગવદ્ ગીતામાં બી કહેલું છે કે મહેનત કરતો, ફળની અપેક્ષા ના રાખે. આજના જમાનામાં શું લોકો, ના આપણે રેઝોલ્યુશન લઈએ, પણ રેઝોલ્યુશન લીધા પછી શું? 2 દિવસ રહીને આપણે એમ કહીએ ભાઈ હવાર તો ચાલવા જવાનું રેઝોલ્યુશન લીધું હતું, એનું શું કર્યું તે? તો પછી શું કે સવાર ઠંડી બહુ છે, ઉઠાતું નથી. તો રેઝોલ્યુશન લીધું હું કામ મારા વાલા તે? એટલે જિંદગીમાં મહેનત કરો. બરાબર છે? તો 2025માં આજે આપણે છેલ્લી વાર મળ્યા છે. મસ્ત આજે અહીંયા એટમોસ્ફિયર છે, વાદળા જ છે. સવારમાં નીકળ્યો ત્યારે બી ધુમ્મસ જ હતું. હા, ઠંડી નથી, સફોકેશન ઓફિસની અંદર થાય છે. તો હું જરા બહાર આવ્યો હતો વિડીયો બનાવવા માટે, અને મને એમ થયું કે આજે કંઈક વાત કરીએ નાની 4-5 મિનિટ માટે કે રેઝોલ્યુશન છોડો, જિંદગીમાં મહેનત કરો. આપણે આગળ આવવાનો છે. ખાલી રેઝોલ્યુશન કરીને વાર્તા નથી કરવી લાઈફમાં. સમજ્યા? તો પ્લીઝ તમને લોકોને નમ્ર વિનંતી છે કે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાંથી બહાર આવીએ અને આપણે જે ભારતીય સંસ્કૃતિ છે એને અનુસરીએ. મારો મતલબ આ જ છે. ઓકે, બાકી બધા ક્ષેમ કુશળ રહો,
બધા પોતાના સપનામાં સફળ થાય એવી મારી અપેક્ષા છે, આશા છે. હું ઠાકોરજીને બી એ પ્રાર્થના કરું છું કે દરેક માણસની પોતાની ઈચ્છા જે છે એ ઠાકોરજી એને પૂરું કરવા માટે સામર્થ્ય આપે કે એ મહેનત કરી શકે. 2026માં આપણે કાલે ફરીવાર મળીશું. આજે 2025નો આપણો છેલ્લો દિવસ છે, તો આપણે સૌ મજા કરીએ. એને મગજમાં નહીં લેવાનું, ખાલી એન્જોય કરવાનું. લાઈફ એન્જોય કરવા માટે છે, તો એ લાઈફને ફક્ત એન્જોય કરો. હા, નવું વર્ષ છે આપણા માટે. કાલે નવો સૂર્યોદય 2026નો થશે, આજે તો થવાનો નથી. તો આપણે એને મજા કરવા માટે અનુસરવાનો. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ. બાય બાય, ટાટા, સી યુ. મને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.